નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન 2025-26 આપણું ગુજરાતની થીમ પર આયોજન કરવામાં આવ્યું। વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેળવણી ટ્રસ્ટના પ્રમુખ પુષ્પાબેન પટેલ, કેળવણી ટ્રસ્ટના સેક્રેટરી સુરેન્દ્રભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેટર અને આચાર્ય ચાર્મીબેન ગાંધી, આચાર્ય કિન્નરીબેન જાની, ડોક્ટર પ્રદીપભાઈ જોશી, બધીશભાઈ પટેલ તમામ દ્વારા રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ સરસ રીતે બાળકોએ અલગ અલગ ગીતો પરફોર્મન્સ કર્યા હતા, સાથે જ સ્વાગત કર્યું હતું। તમામ મહેમાનોને અલગ અલગ ધોરણના બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા, સાથે સ્કૂલના ટ્રસ્ટીઓએ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ આપણું ગુજરાતની થીમ પર બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવી રજૂ કર્યા હતા। છેલ્લા થોડા વર્ષોથી 17 નવેમ્બરે શહીદ દિન ઉજવવામાં આવે છે। ગુજરાત સરકારે વર્ષ 2013 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અંગ્રેજો સામે આદિવાસીઓ શહાદતની શતાબ્દી ઉજવશે। ભાનગઢ હિલ પર ગુરુ ગોવિંદના નામે બોટેનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા પહેલાના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુના કપોદ્ર માનસિંહનું સન્માન કર્યું હતું। તે સન્માનના કાર્યક્રમમાં 80,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ભાનગઢ એ સુંદર ફરવા ये हमारी केळवनी ट्रस्ट विद्यालय प्राथमिक विभाग शाला है। उसमें हमने आज गुजरात આપણું ગુજરાત થीम पर हमने आज प्रोजेक्ट प्रदर्शन किया है। उस प्रोजेक्ट प्रदर्शन का उद्घाटन हमारी शाला के ट्रस्ट केळवनी ट्रस्ट बड़ौदा के प्रमुख श्री डॉक्टर पुष्पाबेन एन पटेल द्वारा आयोजित उद्घाटन किया गया था और उसमें हमारे सेक्रेटरी श्री सुरेंद्र भाई सर, महिला महाविद्यालय के प्रिंसिपल जोशी सर, कॉमर्स कॉलेज के प्रिंसिपल एंड एडमिनिस्ट्रेटर हमारी शाला के डॉक्टर चार्मीबेन गांधी और हमारी संस्था के और आचार्य श्री भी उपस्थित थे और हमने ये हमारी शाला में अपनों गुजरात के अंदर से नरेंद्र मोदी स्टेडियम, साथ में सरदार पटेल स्टैच्यू ऑफ यूनिटी का आयोजन, बहुत सारे प्रोजेक्ट उस तरह का रखे थे और हमने वो बच्चों ने और हमारे टीचर्स ने उसमें बहुत मेहनत की है और हमारा प्रदर्शन को सफल बनाने की जो भी कोशिश की है और हम सफल हुए हैं। इसीलिए मैं हमारे किन्नरी जानी सभी टीचर्स और विद्यार्थियों को आभार व्यक्त करती हूँ। खूब खूब धन्यवाद। વડોદરામાં કેળવણી ટ્રસ્ટ સંચાલિત કેળવણી વિદ્યાલય પ્રાથમિક વિભાગ તરફથી આજે આપણું ગુજરાતનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી દરેક બાળકને ગુજરાતની ધરોહર, દરેક મંદિર, દરેક ઐતિહાસિક, પૌરાણિક બધી દરેક વસ્તુનું નોલેજ મળે અને એ ધ્યાન આપ્યું છે અને બાળકોએ ખરેખર એમનામાં રહેલી જે ખૂબી છે એ આજે પ્રદર્શિત કરવા માટે શાળાના શિક્ષકો અને ટીચર, દરેક પ્રિન્સિપાલ એ દરેકે ઘણો પ્રયાસ કરેલો છે અને દરેક વિદ્યાર્થીને ખરેખર આપણે પૂછીએ કંઈક પ્રશ્ન તો એનું પૂરું નોલેજ ધરાવે છે। એ ખરેખર આનંદની વાત છે। Subscribe now and press the bell icon. Never miss an update.